તો ગાઈસ ખરો બપોર્યું થયું છે ને વાગ્યો છે 1:30 અને હું મમ્મી અને ભાભી જઈએ છીએ ખાટી આમલી વીણવા માટે, કારણ કે કાલે પવન ને વાવાઝોડું હતું તો આજે તો બહુ બધી આમલી પડી હશે. જોઈએ છે કેટલી છે શું છે પછી તમને બતાવીએ. આવી હોય એ પણ અમારે ટાઉનશીપમાં ખાવા આવવું પડે. વીણવા આવવું પડે. તો ગાઈસ અમે લોકો જઈએ છીએ આમલી વીણવા માટે. ગાઈસ અહીંયા અમે આમલી વીણવા આવી ગયા છે અને મસ્તીનો પવન ચાલે છે, ઠંડો ઠંડો મસ્ત. જો ત્યાં આગળ મમ્મી વીણે છે ને ત્યાં આગળ ભાભી વીણે છે. જો ને મસ્ત ઠંડો ઠંડો પવન લાગે છે ને અમે અહીંયા આગળ આવી ગયા છે આમલી ઢૂંઢવા માટે. જોઈ લો આવી ખાટી ખાટી આમલી વીણવા આવ્યા છે. તો ગાઈસ અમે લોકો આવી ગયા છે જંગલમાં. મસ્ત પવન ચાલે છે ને અમે લોકો આમલી વીણીએ છીએ. જોઈ લો હું મમ્મી અને ભાભી કેટલી આમલી વીણી જોઈ લો. એમને જ કોથરું ભરી લીધું હે નું મમ્મી. જો કોઈને આપવાની નહીં ને, કદા બધું આગારીને પી જાઓ. તો જો અમે આવા જંગલમાં આમલી વીણીએ છીએ ગાઈસ. તો ગાઈસ અમે લોકો આમલી વીણીએ છીએ અહીંયા આગળ. જો આમલી અમે કોઈને આપવાની નહીં પણ જેને ખાવી હોય આવે, જેને ખાવી હોય અંદર આવી જાઓ. જંગલમાં વીણવી પડે આમલી. તડકો છે તડકો, તો બી અમે ત્રણે આમલી વીણવા આવ્યા છે ગાઈસ. જેને આમલી ખાવી હોય એને આવી જાવ અહીંયા આગળ. ટાઉનશીપમાં આવી જાવ આમલી ખાવા માટે ગાઈસ. તો ગાઈસ જો સ્નેહા ભાભીને પગે માટા ચડી ગયા હતા, બરાબર માટા કર્યા છે પગે. જો 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 ચટાકે ચટાક. સ્નેહા બેન તમે વાડીઓ બેસી જાય હે. જોજો બરાબર માટા કરી ગયા છે ગાઈસ, કારણ કે જે અમે ત્યાં અંદર જંગલમાં આમલી વીણતા હતા ત્યાં બરાબર માટા હતા. આમલી ખાઈએ તો ખરા પણ આમલી જોડે તડકોય ખાવો પડે ને માટાય ખાવા પડે, તારે આમલી ખાવાની મળે. પત્યા ભર લીધા ચટકા. આમલી ખાઈ લીધી. જો તો ગેસ કેવો તડકો છે ને આવા તડકામાં અમે નીકળી ગયા છે ભાઈ. कुछ पाने के लिए कुछ खोना तो पड़ता है. અહીંયા વાંદરામ બચ્ચું આવી ગયું છે. અમે આમલી વીણતા હતા તૈયાર ઘડી. લાકડી લાવજો ભાભી. ટપકી ગયું છે અહીં જો ત્યાં સુધી પજવાય. લાકડું રાખજો ભાભી. તો અહીંયા આગળ કેટલી બધી આમલી પાણી છે જે અમે વીણીએ છીએ. જો જો ત્યાં સ્નેહા ભાભી વીણે છે. ત્યાં મમ્મી આયા છે લાકડું લઈને. હા ચડ ચડ. જો ગાઈસ આ વાંદરાનું બચ્ચું અમને આમલી વીણવા નતું દેતો ને ઘરનું હેરાન કરે છે. જો જો સ્નેહા ભાભી જો મસ્તી ચડ્યું છે. ઓ બા માટાનો ઢગલો તો જ. તો ગાઈસ મને બરાબર પગે માટા ચડ્યા છે. મમ્મી અને મમ્મી આવશે હો હું બોલશે તો. મમ્મી આ વિડીયો બનાવવાનું થોડી
જ્યાં મેં ભર્યો મેં પેલું કોથરું ભર્યું જો આમાં ભર્યું એ બધી બહુ છે માતા હે આ બધા એમાં પેન ઉપર બેઠી બેઠી જોવે જો જઈને કપડાં કાઢીને નહીં લેવાનું ફરેન ફૂલ થઈ ગઈ છે અને મેં મારા દુપટ્ટામાં આંબલી ભરી દીધી છે કારણ કે કોથરીઓ પતી ગઈ છે અને પેલું વાંદરાનું બચ્ચું ઘરનું બધાને હેરાન કરે છે અમને આંબલી વીણવા દેતું નથી અમે લોકો આવ્યા છે અહીંયા આંબલી વીણવા માટે જોઈ લો આ ખેતરમાં બધા દરું રોપતા હોય ને કેવી આવી થેલીઓ લઈને ફરે એવી થેલી મેં લટકાવી દીધી છે ગાય મહેમાન આવ્યા છે ને કામ નહીં કરવા દેતા બિલકુલ આંબલી વીણ એ ઘરે માટે ચડ્યો અહીંયા એટલા બધા માટા કરડે છે ને એ પગે ચડે બરાબર માટા કરડે છે આંબલી પાછળ તો આંબલી જેવું થઈ જવાય છે આંબલી વીણીને ભરીએ છે થેલી કારણ કે મારું પોકેટ ગેજેટ પોકેટમાંથી આંબલી કાઢી છે આજે બહુ બધી આંબલી વીણી લીધી છે અમે આંબલી વીણતા શરમાવ છો નહીં શરમાવાનું આંબલી ખાવી હોય તો આંબલી વીણવી પડે વીણવા આવો તો જ આંબલી મળે એટલે આંબલી ખાતા નહીં શરમાવાનું આંબલી ખાવી હોય તો આંબલી વીણવી પડે પછી જંગલમાં વીણવા આવતા નહીં શરમાવાનું બાય બાય તો ગાઈસ અમે લોકો આંબલી વીણીને આવી ગયા છે જોઈ લો બહુ બધી આંબલી વીણીને લાયા છે જો તમે બીજી કોથળી લાવો તો ગાઈસ આંબલી તો વીણી પણ આંબલી જેવા થઈ ગયા બહુ બધા માટા બી પડ્યા છે જોઈ લો ગાઈસ હું મમ્મી અને ભાભી ગયા હતા તમારો પકડો અને આટલી બધી આંબલી વીણીને લાયા છે પહેલા બી બહુ બધી વીણી લાયા અને આજે બી બહુ બધી વીણી લાયા છે જો ગાઈસ કેટલી બધી આંબલી લાયા इमली खट्टी मीठे बेर इसी जंगल में हम दो शेर ये बड़ी इमली लाया कौन लाया? इमली लाया कौन लाया?